પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તારમાં પાવાગઢ ડુંગરની તળેટીમાં 3.37 કરોડની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું છે. હાલ ડિવિઝનના પોલીસ મથકમાં વર્ષ 2024માં પકડાયેલ વિદેશી દારૂ પર રોલર ફેરવવામાં આવ્યું તો 3 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ કે જેનો નાશ કરવામાં આવ્યો હતો. સૌથી ઓછો દારૂ પાવાગઢ પોલીસ મથકના 29 કેસની 6633 બોટલ ઝડપાઈ હતી. તો હાલોલ ડીવાયએસપી વિજય રાઠોડ અને પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણીની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી હતી. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ હાલોલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.